પાપથી મુક્ત રહેવું એટલે હિંસા વ્યભિચાર જુગારથી દૂર રહેવું. કોઈ પણ ભૂલ થઈ જાય તો ગુરુને કહેવી, તેના શરણોમાં પાપને પોકારવું. પરમારથ કરવું જોઈએ. જીવનની કોઈ ગેરંટી નથી. વિવેક સંયમ રાખવો જોઈએ. વિવાદ નિંદા કરવી નહીં. પાઠ ઉપાસના વાયકમાં જવું. ગુરુ સેવામાં ઢીલ કરવી નહીં. રામદેવ ઉપર ધારણા રાખો. સનાતન ધર્મમાં નિજાર ધર્મ રહેલો છે. જતી સતી ધર્મ છે. મોહ બંધનથી દૂર રહેવું. ગતના સાધુની ઠેકડી કરવી નહીં. ગત ગંગા સમાન છે. માતા પિતાની સેવા કરવી. રામદેવ કથા કીર્તન સાંભળવા. મહિનામાં એકવાર યથાયોગ્ય પાઠ પૂરવો. પાપાચાર ધર્મ વધે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. નિર્ગુણ બ્રહ્મ સગુણ સ્વરૂપ ધારણ કરે છે. રામદેવજી મહારાજ અવતારી પુરુષ છે તેમ જાણી ધારણા રાખો. રામદેવજી મહારાજ જ્યોત સ્વરૂપ છે. પ્રસાદ જ્યોત પ્રગટાવી ધરવો. રામદેવજી મહારાજ જ્યોત સ્વરૂપ છે માટે જ્યોતમાં દર્શન થાય છે. રામદેવજી મહારાજ વસંત પાલક છે. હજરા હજુર છે તેના પ્રમાણ બોલે છે. વિશ્વાસ રાખવો. રામદેવજી મહારાજ વસંત છે કે સવારે ઘીનો દીવો, સાંજે ગુગળનો ધૂપ કરશે ત્યાં હું હાજર રહીશ. રામદેવજી મહારાજ એક એવા દેવ છે જ્યોતિ સ્વરૂપ છે. જ્યોતથી પૂજાય છે.